આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી। રાજસ્થાનની સરહદે આવેલા જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદ પડે તેવી સંભાવના। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે સિસ્ટમ રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા રહેશે, એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ, સમી, હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના મહેસાણા બાદ હિંમતનગરના, સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આજે ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ તો કોઈ ભાગમાં 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે। નીચાણવાળા ભાગોમાં કાળજી રાખવી એ રહેશે। આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સ્થિતિ રહેશે, પરંતુ વરસાદની સ્થિતિ ખાસ કરીને હવે ઉત્તર ગુજરાતના ભાગો, કંઈક જે મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।